આજથી થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બા ગોહિલનું જે મૃત્યુ નિપજ્યું હતું, આ ઘટનામાં કહેવાય રહ્યું હતું કે અકસ્માતે ગનની ગોળી વાગવાના કારણે રાજેશ્વરી બેનને ગોળી વાગતા ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું। ત્યારબાદ યશરાજ ગોહિલે પોતાના જ બેડરૂમમાં આ ગોળી મારી માથાના ભાગે પોતે જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનાને લઈને પોલીસે તપાસ કરતા હવે મોટો ઘટસ્ફોટ થયો છે ને આમાં એફએસએલના રિપોર્ટમાં અકસ્માતે ગોળી નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોય તેવી વાત સામે આવી છે। ત્યારે શું સમગ્ર મામલો છે ને પોલીસે શું તપાસ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ રાત્રિ દરમિયાન 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરમાંથી ગોળી ચાલવાનો અવાજ આવે છે। આને લઈને રાજેશ્વરી બા તેમના જે પત્ની હતા તેમને ગોળી વાગતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું। ત્યારબાદ યશરાજ ગોહિલ એમ્બ્યુલન્સને જાણ કરે છે અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે। ત્યારે એમ્બ્યુલન્સના સ્ટાફના માણસો છે તે જે જગ્યાએ કોલ મળ્યો હતો ત્યાં ઉપરના રૂમ પર જાય છે। ત્યારે યશરાજસિંહ ગોહિલ પોતાના ઘરમાં બેડરૂમમાં પોતે ગોળી મારી જીવન ટૂંકાવી લે છે। આ ઘટનામાં એક જ પરિવારના 2 લોકોના મૃત્યુથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ને આના કારણે ચકચાર પણ મચી જવા પામી હતી। આ ઘટના બાદ સ્થાનિક વસ્ત્રાપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનામાં બંનેના મૃતદેહ છે તે સારવારના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગનને એફએસએલ માટે મોકલવામાં આવી હતી। ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા થોડાક દિવસ પહેલાં એસીપી જયેશ બ્રહ્મભટ્ટે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને એવી વાત ચર્ચાઈ રહી હતી કે આ અકસ્માતે ગોળી વાગતા રાજેશ્વરી બાનું મોત થયું છે અને ત્યારબાદ આ ઘટનામાં યશરાજસિંહ ગોહિલે જીવન ટૂંકાવ્યું છે। પરંતુ હવે એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં પહેલાં યશરાજ ગોહિલે રાજેશ્વરી બાને ગોળી મારીને હત્યા કરી દીધી અને ત્યારબાદ તેમણે ખુદ જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાના મામલે હવે હત્યા અંગેનો ગુનો છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, જ્યાં પોલીસ અધિકારી પોતે ફરિયાદી બન્યા છે। પરંતુ આ ઘટનામાં એક નવો ઘટસ્ફોટ સામે આવ્યા બાદ ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।